નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 8/4/2026ના રોજ લેવાવાનું છે। વાર છે બુધવાર, કુલ ગુણ છે 40। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે। અને હા, ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે? તો જવાબ આવશે સી, ટેલિફોન। નંબર 2, પાકા બહુમાળી મકાનો બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે? જેમના ગુણ 2, પાકા બહુમાળી મકાનો બનાવવામાં સિમેન્ટ, રેતી, કાંકરા, કપચી, લોખંડ, પથ્થર, ઈંટો, લાકડું જેવી સામગ્રી વપરાય છે। નંબર 3, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે? જેમના ગુણ 3, અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ નીચેની જગ્યાઓમાં જોયો છે, જેવી કે ટેલિફોન બૂથ, શાળા, ઘર, હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં, તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયો છે। તેમની અથવાના નંબર 3 છે, દરેક પત્ર લખ્યો, પરંતુ તે આપણે ક્યાં પોસ્ટ કરીશું? તો વર્ગના દરેક વિદ્યાર્થીએ પત્ર લખ્યો છે, આ પત્રોને પોસ્ટ કરવા વર્ગમાં એક ટપાલ પેટી બનાવીશું અને લખેલા પત્રોને પોસ્ટ કરીશું। પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ આપો। જેમના ગુણ 2। નંબર 1, કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? કુટુંબના સભ્યો ભેગા મળીને જુદી જુદી વાતો કરે છે, જેમ કે નંબર 1, સામાજિક વ્યવહારની વાતો। નંબર 2, કુટુંબની અંદરોઅંદરની વાતો। નંબર 3, બાળકોના શિક્ષણની, તેમના વર્તનની, સમજની વાતો। નંબર 4, પોતાના સારા નરસા અનુભવોની વાતો। અને નંબર 5, ઘર ખર્ચની વાતો વગેરે। પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? તો જવાબ આવશે બી, પાણી। નંબર 2, કાગડાભાઈ લુહાર પાસે શા માટે ગયા? જેમના ગુણ છે 2, કાગડાભાઈને ગાયને ખડ ખવડાવવા માટે સીમમાં ખડ વાઢીને લાવવાનું હતું। ખડ વાઢવા માટે કાગડાને દાંતરડાની જરૂર હોવાથી તે લુહાર પાસે ગયો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ। ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો। જેમના ગુણ 4। તો જોઈએ નંબર 1, દવાખાનાની ડાબી બાજુએ શું આવેલ છે? દવાખાનાની ડાબી બાજુએ દુકાન આવેલી છે। નંબર 2, પોસ્ટ ઓફિસની કઈ બાજુએ શાળા આવેલી છે? પોસ્ટ ઓફિસની જમણી બાજુએ શાળા આવેલી છે। નંબર 3, બસ સ્ટોપ એક વૃક્ષની વચ્ચે શું છે? તો બસ સ્ટોપ અને વૃક્ષની વચ્ચે હેન્ડપંપ છે। નંબર 4, નકશામાં કુલ કેટલા ઘર છે? નકશામાં કુલ 4 ઘર છે। નંબર 2, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો। જેમના ગુણ 1, ખાલી જગ્યા કૂવા, મકાન કે દિવાલની બખોલમાં માળો બાંધીને રહે છે? કબૂતર। નંબર 3, કોઈ પક્ષીને પંખાથી ઈજા થાય તો તમે શું મદદ કરશો? જેમના ગુણ 2, કોઈ પક્ષીને પંખાથી ઈજા થાય તો અમે લાગેલા ભાગને સાફ કરીને દવા લગાવીશું। જો જરૂર પડે તો દવાખાને પણ લઈ જશું। અથવા નંબર 3, ઊનમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે? ઊનમાંથી સ્વાલ, સ્વેટર અને મફલર બને છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરો। જેમના ગુણ 1,
પત્તાની રમતમાં કુલ 52 પત્તા હોય છે. ખરું. નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમના ગુણ 1. નીચેનામાંથી કઈ રમત ફક્ત 2 જણ રમી શકે છે? જેમના ગુણ 2. જેમનો જવાબ આવશે બી, ચેસ. નંબર 3, ખેલ મહાકુંભમાં તમે કઈ કઈ રમતમાં ભાગ લઈ શકો? જેમના ગુણ 2. તો ખેલ મહાકુંભમાં હું 100 મીટર દોડ અને 200 મીટર દોડ તેમજ લાંબી કૂદની રમતમાં ભાગ લઈ શકું છું. પ્રશ્ન 6, ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 2. નંબર 1, પાણીના વાયુ સ્વરૂપને ખાલી જગ્યા કહે છે? વરાળ. નંબર 2, શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? મેથી. પ્રશ્ન 6બ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં જવાબ આપો. જેમના ગુણ 3. નંબર 1, પાઇપના મોં આગળ જાળી શા માટે લગાવવામાં આવે છે? તો જવાબ આવશે ડી, કચરો પાણીની ટાંકીમાં ન જાય. નંબર 2, ટાંકી સામાન્ય રીતે ક્યાં બનાવવામાં આવે છે? સી, ઘરના છાપરા નજીક. નંબર 3, પાણીનો સંગ્રહ કરવા માટે કઈ રીતે યોગ્ય ગણાય છે? ડી, ઉપરોક્ત તમામ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ઓશન જ્ઞાન રિવ્યૂ રિવોર્ડ્સ જે ફ્રી પરીક્ષા પેપર તમે મેળવો છો. શું મળશે? તો કે ઓફરની વિગત છે, ફ્રી પ્રશ્નપત્રો તમને મળી રહેશે અને બ્લુ પ્રિન્ટ મુજબની તૈયારીના, જેમાં ફ્રી પેપર મેળવવાની 4 સ્ટેપ આપેલા છે. અહીં તમને 4 સ્ટેપ આપેલા છે જે તમે જોઈ શકો છો. એપ ડાઉનલોડ અને રિવ્યૂ, સ્ક્રીનશોટ મોકલવાનો અને ત્યાર પછી તમે ફ્રી પેપર મેળવી શકો છો. પ્રશ્ન 6ક, ટૂંકમાં જવાબ આપો. જેમના ગુણ 2. નંબર 1, ખોરાકના વિવિધ સ્વાદમાંથી તમે ક્યાં ક્યાં સ્વાદ અનુભવ્યા છે? ખોરાકના વિવિધ સ્વાદમાંથી મેં નીચેના સ્વાદ અનુભવેલા છે: ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો. પ્રશ્ન 6ડ, સવિસ્તાર જવાબ લખો. જેમના ગુણ 3. નંબર 1, આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. શા માટે? તો જુદા જુદા પ્રકારનો ખોરાક લેવાથી આપણા શરીરને જરૂરી એવા તમામ પોષક તત્વો, ચરબી, વિટામિન, પ્રોટીન, કાર્બોદિત મળી રહે છે. માટે આપણે શરીરના સમતોલ વિકાસ માટે જુદા જુદા પ્રકારનો આહાર લેવો જોઈએ. અથવા તો પક્ષી પરબ શા માટે બનાવવામાં આવે છે? તો પક્ષી પરબ પંખી માટે બનાવવામાં આવે છે. પંખીને પીવા માટે પાણીની જરૂર પડે છે, તેથી પંખી પરબ બનાવવામાં આવે છે. પ્રશ્ન 7, સૂચના મુજબ કરો. નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો. જેમના ગુણ 1, બગીચામાં પ્રાણીઓ ઘસી આવે તો શું થાય? તો જવાબ આવશે બી, બગીચાને નુકસાન પહોંચાડે. નંબર 2, વિવિધ પશુ પંખીઓ કયો ખોરાક લે છે? જેમના ગુણ 2. તો પશુઓ અને પંખીઓના ખોરાકમાં તફાવત છે. પશુઓ ખોરાકમાં ઘાસ, વેલા, પાંદડા, રોટલી, અનાજ વગેરે લે છે. કેટલાક પશુઓ અન્ય પશુઓનો શિકાર કરી તેમનું માંસ ખાય છે. પંખીઓનો ખોરાક અનાજના દાણા, રોટલી, નાની જીવાત, નાના પશુ પંખીઓ વગેરે છે. પ્રશ્ન 8, સૂચના મુજબ કરો. નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં જવાબ લખો. જેમના ગુણ 1, અમદાવાદ શહેર કઈ નદીને કિનારે વસેલું છે? જેમના જવાબ આવશે બી, સાબરમતી. નંબર 2, આપણા તાલુકાની સરહદે ક્યાં જિલ્લાની સરહદ આવેલી છે? જેમના ગુણ 2, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર વગેરે. પ્રશ્ન 9, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમના ગુણ 2. નંબર 1, જો પૃથ્વી પર હવા ન હોય તો સૌથી પહેલી અસર શું થશે? તો જવાબ આવશે સી, મનુષ્યો અને પ્રાણીઓ શ્વાસ લઈ શકશે નહીં અને મૃત્યુ પામશે. નંબર 2, ગાય ઘાસ ખાય છે અને આપણને દૂધ આપે છે. આ પ્રક્રિયામાં ક્યાં 2 ઘટકો વચ્ચેનો સંબંધ દેખાય છે? તો જવાબ આવશે એ, પ્રાણી અને વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.